મિત્રો, હિન્દીમાં ગદ્ય 8 હસના મના હે એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો તમે લોકો ધ્યાનથી સાંભળજો અને ખૂબ મજા કરજો. હસના મના હે હાસ્ય વિનોદ હમારે જીવન કા અંગ હે, એટલે કે હાસ્ય છે એ એક આપણા જીવન માટેનું અંગ ગણવામાં આવેલું છે. ખુલકર હસના એક વ્યાયામ હે, ખુલીને હસવું તે એક પ્રકારની શું છે તો કે કસરત ગણવામાં આવેલી છે. તો હવે આપણે અહીંયા આપેલા નાના નાના જે ચુટકુલે છે તે ભણવાના છે, સમજવાના છે. પહેલું છે, ચૂહા હાથી કે પાસ ગયા ઓર બોલા, ઉંદર હાથી પાસે ગયો અને બોલ્યો, હાથી દાદા ક્યાં આપ મુझे अपनी लूंगी 2 दिन के लिए दोगे? હાથી દાદા શું તમે તમારી લુંગી મને 2 દિવસ માટે આપશો? હાથી, તુમ ઉસકા ક્યાં કરોગે? હાથી કહે છે કે તું તેનું શું કરીશ? ચૂહા, મેરે બેटे की शादी है उसमें तंबू लगाना है. ઉંદર કહે છે કે મારા દીકરાના લગ્ન છે એના માટે મારે તંબુ લગાવવો છે. બીજું છે, ઉસે દેખો પતા નહીં લોગ મહિનો બિના નહાએ કેસે રહેતે હૈ. ખબર નથી કે લોકો મહિનાઓ સુધી નાહ્યા વગર કઈ રીતે રહે છે. બીજો બોલે છે, મુझे तो 28वें दिन ही खुजली होने लगती है. મને તો 28મા દિવસે જ ખંજવાળ આવવા માંડે છે. ત્રીજું છે, દુકાનદાર છે અને ગ્રાહક છે. ગ્રાહક, આપકે પાસ ટૂથબ્રશ હૈ? ગ્રાહક પૂછે છે દુકાનદારને કે તમારી પાસે ટૂથપેસ્ટ છે? દુકાનદાર, બ્રશ નહીં હૈ, પેસ્ટ હૈ. દુકાનદાર કહે છે કે બ્રશ નથી, ખાલી પેસ્ટ આપેલી છે. ગ્રાહક, અચ્છા આપકે પાસ પાવડર હોગા? ગ્રાહક પૂછે છે તો શું તમારી પાસે પાવડર હશે? દુકાનદાર, પાવડર નહીં હૈ, ક્રીમ હૈ. દુકાનદાર કહે છે કે પાવડર તો નથી મારી પાસે, પણ ક્રીમ છે. ગ્રાહક, ક્રીમ નહીં ચાહીએ, ટોર્ચ મિલેગી? ગ્રાહક એમ કહે છે કે ક્રીમ નથી જોતું, તમારી પાસે હવે બેટરી છે? દુકાનદાર, વહ તો કલ હી ખત્મ હો ગઈ, મોમબત્તી હૈ. એણે એમ કીધું કે બેટરી તો કાલે જ ખાલી થઈ ગઈ છે, મીણબત્તી છે. ગ્રાહક, ખેર તાલા તો હોના હી ચાહીએ. એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, તાળું તો તારી પાસે હોવું જોઈએ. દુકાનદાર, હે દુ? દુકાનદાર કહે છે કે હા છે, આપું તમને? જો નહીં ઉસે આપકો દુકાન પર લગા લો, આપ ઘર પર આરામ કીજીએ. કહે છે કે ના, જોઈતું તો નથી, પણ એને તમારી દુકાન ઉપર લગાડી દો અને તમે ઘરે જઈને આરામ કરો. આ હતું આપણું ચુટકુલે. હવે એની પછીનું છે, अरे यार मुझे ये बताओ जहाँ ज़्यादा बारिश होती है वहाँ ક્યાં પાયા જાતા है? એક મિત્ર બીજાને પૂછે છે કે ભાઈ જ્યાં સૌથી વધારે બારિશ થાય છે એટલે કે વરસાદ આવે છે ત્યાં શું જોઈતું હોય છે? બીજો કહે છે છાતા. એટલું વિચાર કરે છે અને કહે છે કે શું તો કે છત્રી જોવા મળે છે. પછીનું છે, 3 दोस्त आपस में गपशप लड़ा रहे थे. प्रश्न हुआ कि किसी दिन सोकर उठने पर हमको यह पता चले कि हम लखपति बन गए हैं तो हम क्या करेंगे? આવો પ્રશ્ન એને 3 મિત્રો વાત કરી રહ્યા હતા ને એમાં એણે પૂછ્યું કે ક્યારેક જો આપણે ઊંઘી જઈએ અને આપણને ખબર પડે કે આપણે લખપતિ થઈ ગયા છીએ તો આપણે શું કરશું? પછી પેલો બોલે છે, હમ તો સીધે પેરિસ જાયેંગે ઓર ખૂબ મજે કરેંગે. બીજો છે એ એમ કહે છે કે હું તો સીધો પહેલાં પેરિસ જવાનો છું અને બહુ બધી મજા કરવાનો છું. तीसरा बोला, मैं किसी लाभप्रद कारोबार में रुपया लगाऊंगा. ત્રીજો એમ કહે છે
કે હું છે ને શું તો કે કંઈક ફાયદાકારક જે વ્યવસાય હોય છે ને એમાં पैसा रोकीश। तीसरा बोला, मैं तो फिर सोने की कोशिश करूँगा और तब तक सोता रहूँगा जब तक करोड़पति न बन जाऊँ। ત્રીજો એમ કહે છે કે હું ફરીથી સૂવાનો પ્રયત્ન કરીશ અને જ્યાં સુધી હું સૂતો રહીશ જ્યાં સુધી હું કરોડપતિ ન બની જાઉં ને ત્યાં સુધી હું સૂતો રહીશ। પછીનું છે દાદા અને દીકરો। दादाजी कहे छे पहला, अरे मुन्नू, भूत वर्तमान और भविष्य से तुम क्या समझते हो? मुन्नू ने कहे छे कि मुन्नू तू भूत वर्तमान और भविष्य थी शू समझे छो? तो मुन्नू कहे छे, अरे सीधी सी बात है जी। शू कहे छे तो के अरे साव सादी बात छे जी। अरे मेरे दादाजी भूत एटले के मारा दादाजी भूत छे। मेरे पिताजी वर्तमान, मारा पिताजी कौन छे तो के वर्तमान छे। और मैं उनका भविष्य हूँ अने हूँ तेमनुं भविष्य छूँ। आवो एणे दादाजीने जवाब आप्यो। पछीनुं छे प्रश्न और उत्तर। प्रश्न पूछे छे, रेल किराया इतना अधिक बढ़ जाने पर भी यात्रिकों की संख्या में वृद्धि हो रही है, इसका कारण बताइए। एक भाई बीजा भाईने वो प्रश्न पूछे छे કે ભાઈ રેલગાડીનું ભાડું આટલું બધું વધી જવા છતાં મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એનું કારણ શું હશે? તો બીજો એને જવાબ આપે છે, उसका कारण यह है कि हर एक आदमी यही सोचता है कि अगले साल किराया और बढ़ जाएगा, इसीलिए अभी यात्रा कर ली जाए। बीजो कहे छे, जवाब आपे छे कि एनुं कारण एवुं छे कि दरेक माणस एम विचारे छे कि आवते वर्षे भाडुं हजी वधी जशे एटले आपणे अत्यारे ज प्रवास करी लईए। आवो एक प्रश्ननो जवाब आपे छे। पछीनुं छे, शिक्षक ने सभी छात्रों को घास खाती हुई गाय का चित्र बनाने को कहा। सभी छात्र बना रहे थे। कल्पेश ने अपना पन्ना कोरा छोड़ दिया। शू तो के शिक्षके सौथी बधा विद्यार्थीओने शू कीधुं तो के घास खाती होय ने गायनुं चित्र तमे दोरो अने बधा बाळको चित्र दोरी रह्या हता। एमांथी कल्पेश छे एणे पोतानो कागळ केवो तो के कोरो छोड़ी दीधो छे। जोईए आगळ। चलो छात्रों, आज हम घास खाती हुई गाय का चित्र बनाएंगे, शिक्षक बोला। शिक्षके कीधुं के चालो विद्यार्थी मित्रों, आजे आपणे शुं तो के घास खाय छे ने एवी गायनुं चित्र बनावानुं छे। शिक्षक बोला, कल्पेश, इस चित्र में घास कहाँ है? शिक्षके कीधुं के कल्पेश, आ चित्र में घास क्या छे? कल्पेश बोला, सर घास तो गाय खा गई। कल्पेशे कीधुं के सर घास तो गाय खाई गई छे। शिक्षक, अच्छा तो गाय कहाँ है? शिक्षके पूछू, कई वांधो नहीं, तो गाय क्या छे भाई? शिक्षक, कल्पेश सॉरी, वह तो घास खाकर चली गई। एने शुं कीधुं तो के गाय तो घास खाईने त्यांथी चाली गई। पछी आगळनुं छे, बे मित्रों वात करी रह्या छे। अरे यार, आज तो मम्मी ने मुझे चांटा मारा। शुं तो के अरे भाई, आजे तो शू तो के मम्मीए मने तमाचो मार्यो। बीजाए कीधुं, क्यों, शू काम? पाछो के छे, क्योंकि पापा प्रति चांटे पर ₹5 देते हैं। शू तो के कारण के पप्पा शू तो के दरेक चांटाना ₹5 आपे छे। आ हता आपड़ा चुटकुला। हवे आवे छे आगळ अभ्यास। अभ्यास में प्रश्न 1 छे, हर एक छात्र को कक्षा में मनपसंद चुटकुला सुनाने का मौका दीजिए। क्लास चाली रह्या होय तो आपणे दरेक विद्यार्थीओने शुं तो के चुटकुला माटेनो एक मौको देवानो छे, चांस आपवानो छे कि एनो जे आवडतो होय एवो चुटकुलो रजू करे, परंतु ते अत्यारे परिस्थिति प्रमाणे शक्य नहीं। प्रश्न 2, कोई ऐसा प्रसंग सुनाइए जब आप खूब हंसे हो।
હો। આ પણ વિદ્યાર્થીઓ સમક્ષ ક્લાસ શરૂ હોય ત્યારે કરવાની વસ્તુ છે। 3 પ્રશ્ન 5 चुटकुले बनाकर सुनाइए। આ તમારે હોમવર્કમાં 5 ચુટકુલા લખી અને મને બતાવવાના રહેશે। હવે આગળ છે સ્વાધ્યાય। માતૃભાષા में अनुवाद कीजिए એટલે કે આપણી ભાષામાં આપણે શું તો કે આ હિન્દી આપેલું છે એનો અનુવાદ કરવાનો કહ્યો છે। પહેલું છે एक साहब टैक्सी में बैठे और ड्राइवर से बोले जरा तेज चलाओ वरना मेरा चित्रहार निकल जाएगा। एक साहेब मोटर में बैठा અને ડ્રાઈવરને કહ્યું જરા ઝડપથી ચલાવ નહીં તો મારું चित्रहार જતું રહેશે। ड्राइवर बोला अगर मैं ज़्यादा तेज़ चला तो कहीं ऐसा न हो कि आपके और मेरे चित्रों पर हार चढ़ जाए। શું કીધું ડ્રાઈવરે જો હું વધારે ઝડપથી ચલાવીશ તો ક્યાંક એવું ન થઈ જાય કે તમારા અને મારા ચિત્ર ઉપર જ તે હાર ચડી જાય। હવે આગળ પછીનું છે ચોપડીમાં જોતા જતો બધા લોકો। शिक्षक मोहन से मोहन ताजमहल कहाँ पर है। शिक्षक એ મોહનને કહે છે કે મોહન તાજમહેલ ક્યાં છે। मोहन ने कुछ उत्तर नहीं दिया सो शिक्षक ने उसे बेंच पर खड़ा कर दिया। मोहन बेंच पर खड़े होकर साहब यहाँ पर से भी नहीं दिखाई देता है। શું તો કે મોહને જવાબ કાંઈ પહેલાં આપ્યો નહીં એટલે શિક્ષકે તેને બેન્ચની ઉપર ઊભો રાખ્યો। મોહને બેન્ચ ઉપર ઊભા રહીને કહ્યું સાહેબ અહીંથી પણ તાજમહેલ દેખાતો નથી। પ્રશ્ન 2 રાષ્ટ્રભાષા में अनुवाद कीजिए એટલે કે ગુજરાતી આપેલું છે તેમાંથી હિન્દીમાં આપણે અનુવાદ કરવાનો છે। રમેશ આવી જિંદગી કરતા તો મોત સારું। રમેશ ऐसी जिंदगी से तो मौत अच्छी। કાઉન્સમાં આપેલું છે અચાનક યમદૂત આવી ગયા અને બોલ્યા તારો જીવ લેવા માટે મને આદેશ મળેલો છે। अचानक यमदूत आ गया और बोला तुम्हारे प्राण लेने के लिए मुझे आदेश मिला है। रमेश लो बोलो હવે તો માણસ મજાક પણ નહીં કરી શકે શું। रमेश कहिए अब तो आदमी मजाक भी नहीं कर सकेगा क्या। બીજું છે બ્રિજેશભાઈ બસમાં ઊભા રહીને મુસાફરી કરી રહ્યા હતા। એક મુસાફરે તેમને બેસવા માટે જગ્યા કરી આપી। બ્રિજેશભાઈ बस में खड़े रहकर मुसाफरी कर रहे थे। एक मुसाफिर ने उनके बैठने के लिए जगह कर दी। બ્રિજેશભાઈ મારે બેસવું નથી મારે ખૂબ ઉતાવળ છે। બ્રિજેશભાઈ मुझे बैठना नहीं है मुझे बहुत जल्दी है। આ હતો અભ્યાસ અને સ્વાધ્યાય। હવે આમાંથી તમારે બધા ચુટકુલા એકવાર પાકી બુકની અંદર લખવાના છે સારા અક્ષરે અને સ્વાધ્યાયના જે માતૃભાષા में अनुवाद कीजिए और राष्ट्रभाषा में अनुवाद कीजिए એ બંને પ્રશ્નો પાકી બુકની અંદર હોમવર્કમાં તમારે લખવાના છે। આશા છે કે તમને મજા આવી હશે અને સમજાણું હશે। જય સ્વામિનારાયણ।